તમે અધ્યાત્મમાં જેટલી શ્રદ્ધા રાખશો ને એટલો તમને જીવનમાં આનંદ આવશે. કારણ કે જીવનના, આ વાક્ય સાંભળજો, જીવનના ઘણા બધા પ્રશ્નોના કોઈ જ ઉત્તર નથી, ફક્ત આધ્યાત્મિક સમજણ જ એનો ઉત્તર છે. હા કે ના? તમારા નિયર એન્ડ ડિયર વન્સને તમે યંગ એજમાં ખોઈ બેસો, એના સાંત્વના માટે ઓનલી સ્પિરિચ્યુઅલ વિઝડમ. હા કે ના? તમને નાની ઉંમરે શરીરમાં મોટો રોગ આવી જાય, જીવલેણ રોગ આવી જાય, એના સમાધાન માટે સમજણ જ, વિચાર જ, અધ્યાત્મ જ. એટલે આપણે ધર્મના સંસ્કારોને, ધર્મની રક્ષા કરવાની. કે when there are forces out to unstable you, only one thing can stabilize you is your religion, your spirituality. એટલે આપણે આપણા ધર્મમાં, આપણા ઈષ્ટદેવમાં, આપણા અધ્યાત્મમાં પૂર્ણ શ્રદ્ધા રાખવી. વિષય જુદો છે તેની પર ચર્ચા નથી કરતો, બાકી મારી પાસે 500 રિસર્ચ પેપર્સની કોપીઝ છે વેર મેન ઓફ સાયન્સ, સાયન્ટિસ્ટે ધર્મ ઉપર રિસર્ચ કરીને ધર્મનું કોઈ અંગ, પ્રાર્થના કે નામ સ્મરણ કે મંદિર દર્શન, એની ઉપર રિસર્ચ કરીને એ લોકોએ ઇવન સાયકોન્યુરો સોફ્ટવેર્સથી જે વખતે તમે ભગવાનને પ્રાર્થના કરો છો એ વખતે કેવા પ્રકારના હાર્મોન્સ બોડીમાં રિલીઝ થાય છે, એ હાર્મોન્સનો તમારો ફિઝિકલ, મેન્ટલ ગ્રોથ માટે એનો યોગદાન શું છે, એ બધી બહુ રિસર્ચ થયેલી છે. પણ તમને સ્ટેબિલાઇઝ કરી શકે. કેનેડામાં અમારા BAPSના પ્રમુખ હતા અને ઇન્ડિયન કમ્યુનિટીમાં પણ આગળ હતા, ભગવાનજીભાઈ માંડવિયા. 38 વર્ષની ઉંમરે બ્લડ કેન્સર, લુકેમિયા. કોઈ એમને કહ્યું કે તમને 38 વર્ષની ઉંમરે લુકેમિયા થઈ ગયું? હી હેડ નો રિગ્રેટ્સ ઇન લાઈફ. જીવનમાં કોઈ રિગ્રેટ જ નહોતું. હોસ્પિટલ બેડ ઉપરથી એમણે એક પત્ર લખ્યો છે એક વ્યક્તિને ઉત્તર આપવા માટે. જો કે લખી નહોતા શકે, એમના ધર્મપત્ની એમની સેવામાં હતા. એમને કીધું તું લખ, હું લખાવું. એમને ધર્મપત્ની લખેલો છે. એમાં લખ્યું કે મેં મારા જીવનમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ રાખ્યા છે. મેં મારા જીવનમાં સમાજ સેવા પણ કરી છે. મેં મારા જીવનમાં ધન, નીતિમત્તા અને પ્રામાણિકતાથી કમાણો છું. મારા જીવનમાં કોઈના પ્રત્યે મેં કુભાવ કે ઈર્ષાભાવ કે ભેદભાવ રાખ્યો નથી. એટલે અત્યારે ભલે મને 38 વર્ષની ઉંમરે લુકેમિયા, બ્લડ કેન્સર છે, પણ મને જીવનમાં સંતોષ છે, શાંતિ છે, આનંદ છે. મારા ભાગ્યમાં કદાચ 38 વર્ષ જ હતા તો ભલે એટલા જ રહ્યા, પણ એ 38 વર્ષમાં હું ધર્મ, સંસ્કાર અને સંસ્કૃતિને ચૂક્યો નથી, એનો મને અત્યારે પણ હોસ્પિટલ બેડ ઉપર આનંદ છે. એ તો 38 વર્ષની ઉંમરે બ્લડ કેન્સર અને એમને 2 નાની દીકરીઓ, માણસને કેટલું ટેન્શન આવી જાય કે મારા ફેમિલીનું ફ્યુચર શું. હી વોઝ રિલેક્સ્ડ. એમણે લખ્યું નહીં છે કે પ્રમુખ સ્વામી જેવા મહાન સંતના આદેશ અને આજ્ઞા અનુસાર હું અધ્યાત્મ માર્ગ ઉપર ચાલ્યો છું, મને જીવનમાં આનંદ છે. હમણાં મેં સ્વામિનારાયણ અક્ષરધામ અમેરિકામાં બાંધ્યું. દુનિયાનું વેસ્ટર્ન હેમિસ્ફિયરમાં સૌથી મોટું હિન્દુ મંદિર, 300 એકર ઉપર આ સ્વામિનારાયણ અક્ષરધામ. 1.9 મિલિયન ક્યુબિક ફીટ ઓફ કાઉટ સ્ટોન, 19 લાખ ઘનફૂટ ગળેલો પથ્થર. આખા ભારતની તમામ સંસ્કૃતિઓ ત્યાં છે. એક દ્રષ્ટાંત ખાલી તમને, ભારતમાં 52 પ્રકારના મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. અને અમારા એક સંત છે, એમને ભગવાન સ્વામિનારાયણ વખતમાં કીધું છે કે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ 3 જ પ્રકારના હોય, ઘા, વા અને ઘસરકો. ઘા, વા અને ઘસરકો, આ 3 રીતે જ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વાગે. એ ઘા, વા અને ઘસરકાના 52 છે ને, અમે ત્યાં 6 ફૂટની મૂર્તિઓ, સિંગલ માર્બલ સ્ટોનની, અને ઇન્સ્ટ્રુમેન્ટ પણ સેમ સ્ટોન, એટલે સિંગલ સ્ટોન કાર્વિંગમાં મૂકી છે. એટલે ભવિષ્યમાં, કારણ કે આ બધા સ્ટ્રક્ચર્સ 1500 વર્ષ સુધી રહેવાના. 1500 વર્ષ પછી આપણી 70મી પેઢીને અમેરિકામાં ખબર પડશે કે આપણી સંસ્કૃતિ છે. ત્યાં 12,500 સ્વયંસેવકોએ 1 મહિનાથી માંડીને 2 વર્ષ સુધીની સેવા આપી. યંગ બોયઝ એન્ડ ગર્લ્સ યુનિવર્સિટીમાં ભણતા હોય, ફાર્મસી, અકાઉન્ટન્સીના કોર્सेस કરતા હોય, એ લોકો 1-2 વર્ષની રજા લીધી સાઇટ ઉપર સેવા કરવા માટે. આ શું કહેવાય? સેવાના સંસ્કાર. ગોલ્ડમેન સેચ્સ જેવી કંપનીમાં મિલિયન્સ ઓફ ડોલર્સનો પગાર છોડીને અમારા સ્વયંસેવકો સેવામાં આવ્યા છે. જ્હોન હોપકિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં મેડિસિનમાં એડમિશન મળવું, દુનિયાની પ્રથમ 3 કક્ષાની મેડિકલ સ્કૂલ છે જ્હોન હોપકિન્સ. એમાં એડમિશન મળેલું, 1 વર્ષ પૂરું ભણ્યો પછી એ છોકરાએ કીધું કે મારે 1 વર્ષની લીવ જોઈએ છે. અને પ્રોફેસરે કીધું ફોર વોટ? એટલે કે મારે અક્ષરધામ બંધાય છે, એની સાઇટ ઉપર મારે સેવા કરવી છે. તો કે યુ આર ટેકિંગ અ લીવ ફ્રોમ જ્હોન હોપકિન્સ મેડિકલ કોર્સ ફોર 1 year ટુ સર્વ એટ સાઇટ લાઇક અ કોન્ટ્રાક્ટર. તો કે મારા ભારત વર્ષનું મહાન સંસ્કૃતિ ધામ બને છે ને, આઈ વોન્ટ ટુ કીપ અ મેમરી લાઈફ ટાઈમ, એટલે મારે સેવા કરવી છે. જ્હોન હોપકિન્સમાંથી 1 વર્ષની રજા લઈને છોકરાએ સાઇટ ઉપર પથ્થર ઘસવાની અને પથ્થર ફેરવવાની સેવા કરી. એ બધાના ઇન્ટરવ્યૂઝ અમે લીધા છે. 12,500
ટીનેજર્સ, યંગસ્ટર્સ, એલ્ડર્સ, અને બધાના ચહેરા ઉપર આનંદ અને આંસુ છે. હજારો કલાકના ઇન્ટરવ્યૂઝ અમે લીધા છે આ લોકોના, કે તમને મન કેમ થયું અથવા અને તમે કર્યું તમને આનંદ શું છે? એ કે આનંદ જ છે. પોતાના 2-3 કન્વિનિયન્સ સ્ટોરો એ બંધ કરીને અથવા તો બીજાને ચલાવવા આપીને સેવા કરવા આવી ગયા. એટલે સંસ્કૃતિની સેવાનો આનંદ છે. આ આપણું અધ્યાત્મ છે. એટલે પેટ માટે તો આખો દિવસ પશુ પણ દોડે છે. તમારી સંસ્થા છે આ કેડીઓ ક્લાસિક પરિવાર, એની માટે નિસ્વાર્થ ભાવે થોડુંક પણ નિત્ય નિયમિત કરતા રહેજો. દરેક વ્યક્તિને અનુરોધ છે. જે પણ આપણે સંસ્થામાં જોવા, ધારો કે અમારી BAPS સંસ્થા છે, તમારી આ કેડીઓ ક્લાસિક પરિવાર છે, વડીલોએ બધાએ સંસ્થા ઊભી કરી છે, સારા હેતુઓ છે, સારી પ્રવૃત્તિઓ છે. અત્યાર સુધી બધા તમે સાક્ષી છો કે હેતુઓ સચવાના હોય, પ્રવૃત્તિઓ સારી થઈ હોય, તો પછી એમાં ભળી જવાનું, ભળીને આનંદ લેવાનો. ધેટ ઇઝ અ વેલ લીવ્ડ હ્યુમન લાઈફ, ધેટ ઇઝ સેટિસ્ફેક્શન ઇન લાઈફ. એટલે ભગવાનમાં શ્રદ્ધા એ ખૂબ જરૂરી છે. તો આવી થોડીક વાતો છે. કન્ક્લુડિંગમાં આટલી જ વાત. અ લાઈફ વેલ લીવ્ડમાં પ્રથમ વાત આપણે આ કરી, ન્યુયોર્કના ઝૂની વાત કરીને, કે ઈગો ડિફ્લેટ કરી નાખવાનો, કારણ કે રોજના 1.5 લાખ જાય છે. ત્રીજો વેવ કોવિડનો ન આવે, ભગવાનની કૃપા, બાકી આપણામાંથી બીજા 5% ના આવત. એટલે પહેલો ઈગો ડિફ્લેટ કરવાનો, કે આઈ એમ સમથિંગ માનવાનું જ નહીં, યુ આર નથિંગ. પેલું વાક્ય યસ્ટરડે યુ આર અ ક્લોથ ઓફ બ્લડ, ટુમોરો યુ આર ગોઈંગ ટુ બી અ સ્પેક ઓફ ડસ્ટ. એ પહેલી વાત, લાઈફ વેલ લીવ્ડ. બીજી વાત આપણે શું કરી? એટીટ્યુડ ટુવર્ડ્સ વર્ક એન્ડ ફેમિલી એન્ડ પીપલ. કામ અને આપણા સંબંધો માટેના આપણા અભિગમો કેવા રાખવાના. ત્રીજી વાત આપણે કરી ફેમિલી વેલ્યુઝ, પારિવારિક મૂલ્યોની. અને ચોથી વાત આપણે આ કરી કે ભગવાન, ચોથી વાત આપણે કરી ગિવિંગ, નિસ્વાર્થ ભાવે આપવું. અને પાંચમી વાત કરી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા. આ પ્રિન્સિપલ સિમ્પલ છે. આ માર્ગ ઉપર ચાલો ને 70-80 વર્ષ બહુ આનંદમાં અને સંતોષથી જાય. અને આમાંથી ડેવિએટ થયા તો પ્રશ્નો આવશે. આમાં હશો તો પ્રશ્નો આવશે, તો સમાધાન વહેલું આવશે. આની બહાર જશો તો પ્રશ્નનું સમાધાન લાવવું બહુ જ અઘરું છે. ફ્રોમ સ્ટ્રેસ ટુ એન્ઝાયટી ટુ ફિયર, ડિપ્રેશન એન્ડ સુસાઇડ, ત્યાં સુધી લોકો પહોંચી જાય છે. છેલ્લી એક વાત કરીને પૂરું કરું. કાર્લ યંગ બહુ જ મોટા સાયકેટ્રિસ્ટ, આમ તો પિતામહ કહેવાય. 60 વર્ષ સુધી એમને સાયકેટ્રીમાં ઇન્ટરનેશનલ પ્રેક્ટિસ કરી. 60 વર્ષ સુધી ઇન્ટરનેશનલ પ્રેક્ટિસ. કાર્લ યંગ એમણે લખ્યું છે, બહુ જ સરસ વાત એક લખી છે એમના જીવન ચરિત્રમાં. એમણે લખ્યું છે કે ફોર 60 years in international practice for psychiatry, સાંભળજો, there has not been a single patient who had faith in God and had to come to me for treatment. મારી 60 વર્ષની સાયકેટ્રીની પ્રેક્ટિસમાં એક પણ પેશન્ટ મેં એવો નથી જોયો કે જેને ભગવાનમાં શ્રદ્ધા અને ભક્તિ હોય અને એને મારી પાસે ટ્રીટમેન્ટ લેવા આવવું પડ્યું હોય. એટલો પાવર સ્પિરિચ્યુઆલિટીમાં છે. આ 5 મુદ્દા, અ લાઈફ વેલ લીવ્ડ. આપ સર્વેને ખૂબ ખૂબ આભાર છે આપ સર્વેનો કે આપણે શ્રદ્ધાથી આટલી વાતો સાંભળી છે. અને આપ સર્વે માટે અમે પ્રાર્થના પણ કરીએ છીએ. આપ સર્વેના જીવનમાં બધી વાતો ઘણા ઓછા વત્તા અંશે બધાના જીવનમાં હોય જ. અને જે સમાજ સેવામાં જોડાયા હોય એના જીવનમાં થોડી વિશેષ હોય. પણ જેમ જેમ વધારે સાંભળીએ અને મનન કરીએ એમ એમ આ વાત જરા રંગ પકડતી જાય, પાક્કી થતી જાય. અને વી આર ઓલ સ્ટુડન્ટ્સ ટિલ ધ લાસ્ટ બ્રેથ ઓફ આર લાઈફ. યસ ઓર નો? યસ ઓર નો? વી આર ઓલ સ્ટુડન્ટ્સ ઇન ધ લાસ્ટ બ્રેથ ઓફ આર લાઈફ. આપણે રોજ કંઈક શીખવાનું છે, રોજ સારી વાતો સાંભળવાની છે અને 2 સારા વિચારો લેવાના છે. તો આજના આ વિચારો છે. આભાર આપ સર્વેનો. થેન્ક યુ વેરી મચ. એન્ડ મે માય ગુરુ મહંત સ્વામી મહારાજ બ્લેસ યુ ઓલ. બેસો બધા, બેસો. ફ્રેન્ડ્સ પ્લીઝ. એમને આપણે 2 ક્વેશ્ચન લેશું અને બંને ક્વેશ્ચન આપણે 2 મિનિટમાં ઉત્તર આપી દઈએ એટલે ક્લેરિટી આવે. કારણ કે બહુધા તો હું બોલી. આઈ થિંક આઈ સ્પોકન એવરીથિંગ, ઇઝન્ટ ઇટ? ઓકે, ચલો ફાઇન, સ્ટાર્ટ જલ્દી. લક્ષ્મીરાજભાઈ. વિશ્વનાથન આનંદને તો બધા ઓળખતો હશો. ધ ફેમસ વર્લ્ડ ચેસ ચેમ્પિયન. એ પોતાની વાઈફ સાથે રેસ્ટોરન્ટમાં ગયા ડિનર લેવા માટે.
ડાઇનિંગ ટેબલ એવું હતું, ચેસબોર્ડ જેવું હતું ડાઇનિંગ ટેબલ. પોતાના પત્ની સાથે એનિવર્સરીના દિવસે જમવા ગયા, ખાવાનો ઓર્ડર આપ્યો, ખાવાનું આવ્યું, એની પત્નીએ વિશ્વનાથન આનંદને સોલ્ટ પેપર પાસ કરવાનું કીધું. યુ વોન્ટ બિલીવ, વિશ્વનાથન આનંદ took 10 minutes to pass that salt and pepper to his wife. કારણ કે નીચે ચેસ બોર્ડનું કઈ રીતે પાસ કરવું, કઈ રીતે સોલ્ટ પેપર પાસ કરવું, અહીંયાથી કરું. તો સ્વામીજી, પ્રશ્ન એ છે કે વી હેવ ટુ થિંક ફોર ટેકિંગ ધ રાઇટ એન્ડ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ, પણ ઓવર થિંકિંગ કરવાથી શું આપણે બસ નહીં ચૂકી જઈએ? ભગવાને બુદ્ધિ આપી છે, વિચાર માટે જ આપી છે. નેચરલ થિંકિંગ હોય, સિરિયસ થિંકિંગ હોય, ડીપ થિંકિંગ હોય, ફ્યુચર થિંકિંગ હોય અને ઓવર થિંકિંગ પણ હોય. હવે કેટેગરાઇઝ કરવું ને આ બધી વસ્તુ એ બહુ અઘરી છે, પણ પ્રશ્નનો ઉત્તર એ રીતે આપણે સમજી શકીએ કે આપણે આપણા જીવનની એક મર્યાદાને ગોલ નક્કી કરી નાખવાનો, એક બાર સેટ કરી નાખવાનો, અને એ બારને પહોંચવા માટેનું તમે જેટલું થિંકિંગ કરો એટલું ઇટ ઇઝ યોર સિરિયસ થિંકિંગ, ફ્યુચર થિંકિંગ. એ બારને તમે સેટ ના કર્યો હોય તો જે કરો છે બધું ઓવર થિંકિંગ જ છે. તમે નક્કી કરો ફોર એક્ઝામ્પલ કે મારે મારો બિઝનેસ 100 કરોડનો કરવો છે અને મારે મારા જીવન આવી રીતે જીવવું છે. ધારો કે તમે, અને આ મેં આંકડો કીધું એ તમારે રેન્જમાં રહીને વિચારવાનો. હા, એમ મેં આંકડો કહી દીધો એટલે તમે આંકડો બેસાડ લો એ ના ચાલે. હા, તમે તમારા 2 BHKમાં બેઠા બેઠા ગેર રીતે જુઓ કે આ રોજ અંતિલિયા દેખાય છે, પણ હવે તારે જોવાનું જ છે દૂરથી, બીજું કાંઈ કરવાનું નથી એમાં. તારે ખાલી એ જોવાનું જ છે, તારે એમાં બીજું કાંઈ કરવાનું નથી, એ ખબર છે ને? એટલે સેટ યોર રિયાલિસ્ટિક બાર, અને દેન એની થિંકિંગ ટુ ઇટ ઇઝ કોલ્ડ સિરિયસ થિંકિંગ, ફ્યુચર થિંકિંગ, પર્પઝફુલ થિંકિંગ. અને ઇફ યુ નોટ સેટ ધ બાર, એ બાર સેટ ના કર્યો તો પછી બધું ઓવર થિંકિંગ છે. દેટ ઇઝ યુ વિલ મિસ ધ બસ. થેન્ક યુ. Swamiji, discipline and attitude, these are the only 2 words in the English dictionary which give 100% એ બંને વર્ડ્સનું ટોટલ થાય છે. જો ડિસિપ્લિન તમે આમ લખો અને એની બાજુમાં લખો D is the 4th letter of the alphabet, I is so and so letter, બંનેનું ટોટલ મારો તો 100 થાય છે. There are 750,000 words in the dictionary, but only these 2 words total 100. તો સ્વામીજી, આપણી રિયલ લાઈફમાં ડિસિપ્લિન અને એટીટ્યુડ, can these 2 things give us 100% success? ડેફિનેટલી 110%, નોટ જસ્ટ 100%. ડિસિપ્લિન એટલે શિસ્ત, નીતિમત્તા, પ્રામાણિકતા, જે આપણે વાત કરી, અને એટીટ્યુડ્સની પણ આપણે વાત કરી, ટુવર્ડ્સ વર્ક, ટુવર્ડ્સ પીપલ. એટલે શિસ્ત અને તમારો અભિગમ છે એ તમારા એકેડેમિક્સ, ટેલેન્ટ અને અનુભવ કરતાં પણ આગળ વધી જાય. હાર્વર્ડ યુનિવર્સિટીનો એક સર્વે છે, એ સર્વે પ્રમાણે એ લોકોએ કહ્યું કે જેટલા લોકોની જોબ છૂટી જાય છે અથવા જે લોકોને જોબમાંથી બરતરફ કરવામાં આવે છે, એમાંથી 10% એવા છે કે જેને એ જોબની આવડત નથી, અને 90% એવા છે કે જેને જોબ કરતાં કરતાં આસપાસના માણસો સાથે કામ કરવાનું અને કામ લેતા આવડતું નથી. એટલે તમારો ડિસિપ્લિન અને એટીટ્યુડ ટુવર્ડ્સ પીપલ મેટર્સ ધ મોસ્ટ. બહુ જ ભણેલા હોય પણ હ્યુમન રિલેશન્સમાં ઝીરો હોય તો સક્સેસફુલ નથી જતા લોકો. અને ઘણા તમે પબ્લિક ફિગર્સ જો, એ ઓછું ભણેલા હોય પણ હ્યુમન રિલેશન્સમાં એની માસ્ટરી હોય, તો ચૂંટાઈ જાય ને ઉપર પહોંચી જાય ને ઠેઠ પહોંચી જાય. હ્યુમન રિલેશન્સ મેટર્સ ધ મોસ્ટ. હાર્વર્ડ યુનિવર્સિટી યાદ લખ્યું છે ઇન ધીસ રિસર્ચ, 90% ઓફ યોર બિઝનેસ ડિપેન્ડ્સ અપોન યોર હ્યુમન રિલેશન્સ વિથ પીપલ. તમારો ધંધો 90% તમારા ધંધાનો આધાર શેની ઉપર છે? લોકો સાથે તમારા માનવીય સંબંધો. એટલે એટીટ્યુડ ટુવર્ડ્સ પીપલ અને વર્ક ઉપર ડિસિપ્લિન, શિસ્તથી કામ કરીએ તો જીવનમાં જરૂર પ્રગતિ થાય છે.